શ્રીમદ ભાગવત કથામૃત સ્કંદ 8 મન્વંતર લીલા કુર્મા અવતારની કથા સમુદ્ર મંથન. ષષ્ઠ મન્વંતર તે ચાક્ષુષ મન્વંતર. આ ચાક્ષુષ મન્વંતરમાં ચક્ષુનો પુત્ર ચાક્ષુષ નામનો મનુ થયો. તેને પુરુ, પુરુષ અને સુદ્યુમ્ન વગેરે પુત્રો થયા હતા. તે સમયે જગતપતિ ભગવાન વૈરાજની સ્ત્રી સંભૂતિના અંશ વડે અવતર્યા હોવાથી તેમનું નામ અજિત હતું. એ ભગવાને જ સમુદ્રનું મંથન કરી દેવોને અમૃત પાયું હતું અને પાણીમાં તરતા મંદરાચલને કાચબાના સ્વરૂપથી પોતાની પીઠ ઉપર ધારણ કર્યો હતો. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે, ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું? કચ્છપરૂપ ધરી મંદરાચલને પોતાની પીઠ ઉપર શા માટે ધારણ કર્યો? દેવતાઓને કેવી રીતે અમૃત પીવડાવ્યું? આ સમુદ્ર મંથનની કથા કૃપા કરીને મને વિસ્તારપૂર્વક સંભળાવો. શુકદેવજી મહારાજ કહે છે, હે રાજન, એકવાર ઇન્દ્ર રાજા હાથી ઉપર સવાર થઈને ફરવા નીકળ્યા હતા. રસ્તામાં તેમને દુર્વાસા ઋષિ સામે મળ્યા. દુર્વાસાએ પોતાની પુષ્પમાળા ઇન્દ્રને અર્પણ કરી, પરંતુ ઇન્દ્ર સંપત્તિમાં સાનભાન ભૂલ્યો હતો. દરેક જીવ અતિ સંપત્તિમાં ભાન ભૂલતો હોય છે. કોઈ પણ સાધુ મહાત્મા તમને જે કંઈ આપે તેનો સદ્ભાવથી સ્વીકાર કરવો, અનાદર કરવો નહીં, પરંતુ તેને માથે ચડાવવી. તેઓ કંઈ લેવાની ઈચ્છાથી નહીં, પણ તમારા કલ્યાણ અર્થે આપતા હોય છે. અહીં ભાન ભૂલેલા ઇન્દ્રએ દુર્વાસાએ અર્પણ કરેલી માળાની કદર ન કરતાં તેને હાથીની સૂંઢ ઉપર ફેંકી દીધી. હાથીએ તે માળાને પોતાની સૂંઢ વતી ઉછાળીને જમીન ઉપર નાખી અને પગ વડે કચડી નાખી. આ જોઈ દુર્વાસા મુનિને ખૂબ જ દુઃખ થયું. તેમણે ક્રોધાવેશમાં આવી ઇન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ. સંપત્તિમાં જે ભાન ભૂલે છે તે દરિદ્ર થાય છે અને ત્યારે જ તેની અક્કલ ઠેકાણે આવે છે. ફૂલમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં લક્ષ્મીજીનું અપમાન થાય છે તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતા નથી. જે ઘરમાં ફૂલ પગ નીચે કચરાય, જે ઘરમાં સાયંકાળે કજિયો થતો હોય, જે ઘરમાં ભિખારીનું અપમાન થતું હોય, જે ઘરમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે લોકો ભોજન કરે, સાયંકાળે સૌભાગ્યવતી સ્ત્રી માથું ઓળવા બેસે, એ ઘરમાં લક્ષ્મીજી બિરાજતા નથી. દુર્વાસા મુનિએ પોતાની માળાને પગ નીચે કચરાતી જોઈને ઇન્દ્ર રાજાને શાપ આપતાં જ દેવ દૈત્યોનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ્ય રાક્ષસોને મળ્યું. ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય ચાલ્યું જતાં બધા દેવો દુઃખી થઈ ગયા. તેઓ ભગવાનને શરણે ગયા. ભગવાને દેવોને આજ્ઞા આપી, તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી અમૃત નીકળશે. તે હું તમને પીવરાવીશ. તેથી તમે બધા અમર થશો. જેમને જ્ઞાનરૂપી, ભક્તિરૂપી અમૃત મળે તે તો અમર બની જાય છે, પરંતુ આ કામ બહુ મોટું અને અઘરું છે. તમે એકલા તે નહીં કરી શકો. તેથી તમારા શત્રુ દૈત્યની મદદ લેજો, નહીતર શત્રુ તમારા કાર્યમાં વિઘ્ન કરશે. તમારા શત્રુ દૈત્યો સાથે મૈત્રી કરો. વંદન કરવાથી, માન આપવાથી, મધુર વાણીથી વેરનો અંત આવે છે. મૈત્રી સિદ્ધ થાય છે. દૈત્યો જે કંઈ માગે તે તેમને આપજો. આ માટે સાપ અને ઉંદરનું દ્રષ્ટાંત સમજવા જેવું છે. એક કરંડિયામાં એક સાપ ક્યાંકથી આવીને પુરાઈ ગયો. એને બહાર નીકળવું હતું, પણ બહાર નીકળવાનો કોઈ માર્ગ મળ્યો નહીં. બહાર નીકળવા માટે તેણે ઘણા પ્રયત્નો કર્યા, પણ તે નાકામયાબ નીવડ્યો. તેવામાં જ ત્યાંથી એક ઉંદર પસાર થયો. ઉંદરને જોતાં જ સાપે એક યુક્તિ વિચારી. એણે ઉંદરને ખૂબ આજીજી કરી, તેની સાથે મીઠી મીઠી વાતો કરી તેને પોતાનો કરી લીધો. પછી તેણે ઉંદર પાસેથી કરંડિયામાં કાણું પડાવ્યું. ઉંદરે જેવું કાણું પાડ્યું કે તરત સાપ બહાર નીકળ્યો અને ઉંદરને ખાઈ ગયો. આમ આ દ્રષ્ટાંતની જેમ જ તમે પણ દૈત્યોની જોડે મીઠા વચન બોલીને મૈત્રી બાંધી લો. દેવોએ દૈત્યોની મૈત્રી કરી લીધી. દેવો અને દૈત્યો અમૃત મેળવવા સમુદ્ર મંથન કરવા લાગ્યા. મંદરાચલ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું. પરંતુ જ્યાં સમુદ્રમાં ઔષધિઓ નાખી મંથન કરવા ગયા, ત્યાં મંદરાચલ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. તેથી બધા ગભરાયા. ત્યારે કુર્મનારાયણ ભગવાન પ્રગટ થયા. તેમણે પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને રાખ્યો. આ જ રીતે મનરૂપી મંદરાચલ ભક્તિ અને નામસ્મરણના આધાર વિના સ્થિર રહી શકતો નથી. જીવનમાં પણ આ જ રીતે મંથન થતું હોય છે.
જ્યારે 15 પૂરા થયા અને 16મું વર્ષ શરૂ થાય કે તરત જ મનમાં મંથન શરૂ થાય છે. શિવજીએ કામને આજ્ઞા કરી છે કે વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થાને છોડી તું મનુષ્યોને ત્રાસ આપજે. યુવાવસ્થામાં પૂર્વજન્મના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે. પૂર્વજન્મમાં જેણે સુખ ભોગવ્યું હોય તેને સુખના સંસ્કારો જાગૃત થાય છે. યૌવન એ ખરાબ કાળ હોવાથી તેમાં સાવધાન રહેવું જોઈએ. તે વખતે મંદરાચલની રવૈ બનાવજો. તમારા મનને મંદરાચલ પર્વત જેવું સ્થિર રાખજો. આ મનને કુર્મનારાયણની પીઠ ઉપર સ્થિર રાખજો. યૌવનકાળમાં મૂર્તિ અને મંત્રનો આધાર લેશો તો તમારું મન સ્થિર રહેશે. જે પોતાના મનને મૂર્તિ અને મંત્રમાં લીન રાખે છે તેને એક દિવસ અવશ્ય અમૃત મળે છે. કૃષ્ણાર્પણ.